હાલો. હા મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. જય ભીમ ભૈલા. બોલો. કેમ છો? મજામાં. હવે કાલે ઓલો એક વિડીયો મેં સાંભળ્યો ને મનસુખભાઈ, તો આપડા કીર્તિદાન જેઠાની તમારા ઘરે આવ્યા ને, હા એ કાલે મેં જોયું વિડીયામાં 2 દી પહેલા. હા તો હવે એ ઓલા લોકો એમ કે છે કે ત્યાં અભડાઈ જવાનું ને આમ ને તેમને અમારી માતાજી અભડાઈ જાય, સારોનો ઓલો પટેલ જય પટેલ મૂછવાળો. હા તો પછી તો આ માતાજી દેસલ ગઢવીની દીકરીઓ છે, માતાજી બૂટ બલાડ બેસડા, એ બધા બોકડા તો પેલા ઘરે ખાતા છે, ત્યાં નહીં અભડાવાનું કાંઈ. ભીમજી ભાઈ, તમે કોણ બોલો? હું બોલું છું ભાવનગરથી. કોણ? ભાવનગરથી ભરતજી ગોહિલ. એટલે દરબાર. હા હા, શું નામ કીધું આપણું? મારું નામ ભરતભાઈ. ભરતભાઈ ગોહિલ. હા, ગોહિલ દરબાર, ગળાસિયા દરબાર ગોહિલ. હા હા. અને હવે ભાઈ ઈ વિડીયો આ કીર્તિદાન દેતા એમાં શું છે કે આ લોકો ધર્મથી એને ધર્મનો એક નશો સીડ્યો હોય એટલે એને ઈ કાંઈ ખબર ન હોય કે માણસ પ્રત્યે જે માણસ બોલે છે ઈ તર્ક બુદ્ધિની વાત છે, દેવની વાત નથી, ભગવાનની વાત નથી. અમે ભજન ગાઈ કોના ગાઈ છીએ? બસ ભગવાનના. પછી આ જે વખાણ કરી છે કોના કરી છે? બસ ભગવાન માતાજીના. માતાજીના કરી છે, ભગવાનના કરી છે. એના નામે ધૂતી ખાય છે એનું અમે પર્દાફાશ કરી છે. ભાઈનો પર્દાફાશ. હા ભાઈ. એટલે હવે ઈ વાતમાં ઓલા લોકોને પાચન ન થયું. એટલે એને ઈ ગમ્યું નહીં. હા, એને ન ગમ્યું એટલે એમ કરે. એટલે એમાં શું છે કે ઈ પોતાને ઈ વસ્તુ પાચન ન થઈ એટલે બોલે. હવે કીર્તિદાન ભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને વ્યક્તિથી વિરોધ કોઈનો થોડો છે? નથી. એટલે ઈ આ ભાઈ જે વિડીયો બનાવનાર છે એનું નામ તો મને નથી આવડતું. એ ભાઈ જય પટેલ છે, એક ગઢવી છે, 2-3 આઈને અભડાઈ ગયા. તમે ગઢવીના પેટનો નથી તો તમારી માતાજી જેસલ આપણને ઘરે મસન માટ બધું થતું હોય છે ને, આ દીકરીઓ ખાય ને તમારી, તો ત્યાં તમને આ પડશે નથી લાગતી ને? તમે એક મનસુખભાઈ ઘરે પાણી પીધું આમાં મનસુખભાઈ, કેટલા બુદ્ધિના માણસો છે એમ તો જુઓ. આ લોકોને શું છે કે કોઈ સંજોગે માણસને નીચા બતાવવા, વિરોધ કરવો, એટલે આને કઈ ઈ ખબર ન હોય ને કે આપણે હીરા બનીએ, પણ એમાં હીરા નથી બનાતું. હા પેલા. હા, એના માટે ઘાઉટી કરવી પડે. નરસિંહ મહેતા એ દલિતના ઘરે ગયો, તઈ નરસિંહ મહેતા પૂજાણો. હા. મીરાબાઈ દલિતના ઘરે, મેઘવાળના ચમારના ઘરે ગયા, તે પૂજાણા. હા. ખીમડિયો કોટવાળ, ઢેલડી નગરનો રાજા, ખીમડિયા કોટવાળના ઘરે ગયો, તે રાજાનું નામ લેવાનું. હા. ત્રિકમ, મોરાર, કબીર, રોહિદાસ, આ બધાય જેટલા થયા એ બધા ત્યારે થયા જે આ નાની સમાજના ઘરે ગયા. અને જે બોલનાર વ્યક્તિ છે એનો વિરોધ થાય, પણ તમે એ શબ્દનું વિચાર્યું નથી. આખું ગામ થોડ્યું જતું એની યારે બધા થોડ્યા જાય તો એ બધા ગાંડા કહેવાય. પણ એનું વિચારી થોડાક આ બધા થોડ્યા હું કામ જાય? એમ આ વિચાર્યા વગરના માણસો હોય, વિરોધ કરે, એમાં આપણે એને કઈ કહેવાય? કઈ કહેવાય નહીં. કરો જેટલો એમ નહીં મનસુખભાઈ, ગઢવીને ન દોડવા મંડાય એને કહેવાય કે અમારી માતાજી એ બંધ કરાવો એમ શક્તિ હોય તો, કે ભાઈ અમારા માતાજી નામે બોકડા કુકડા આ તમે કરો છો એટલે માતા કુકડા ખાય. ગઢવીની દીકરી એમ તો જોવો, શરમ જેવો સાંટો નથી. સમજતા નથી તોય ઈવડો ઈ ટીલું કરીને એનો સહકાર આપે. તમે વિચાર કરો કે હવે એમાં કોને આપણે શું કરવું? નાસી વાત છે. ઈ શું નામ કીધું ઈ પટેલ નું? જય પટેલ છે, મૂછીઓ રાખે છે, આમાં મોબાઈલમાં આવે છે, આમાં ફેસબુક ઉપર. હા, એટલે ઈ પોતે રહ્યો ને, ઈ કુકડા કાપવા વાળે નો સહકારી માણસ ગણાય. એટલે મતલબ ઈ આ જીવ હિંસા કરવા વાળે પ્રોત્સાહન દીધું ગણાય. હા, આજે ગઢવી છે પાછા બોલે છે વિડીયામાં. મારીઓના નામે, અમારી મારીઓના નામે, ગઢવીના દીકરીના નામે બોકડા, ઘેટા, પાડા, ખોડિયાર પાડા ખાય. આ બધા આમ તો જોવો કરે, કુકડા ખાય, બોકડા ખાય, ઘેટા ખાય, બોકડા ખાય, બધું કરે. એનું કઈ ગઢવીમાં તાકાત નથી ભાઈ મનસુખભાઈ. ગઢવીની અંદર કોઈ અત્યારે આ યુગમાં કોઈ પણ તાકાત નથી. અને પાણા મંડ્યા પૂજવા 20,000 ની 15,000 ની મૂર્તિ લાવી, અગરબત્તી ધૂપ કરી ઊંધા પડીને પછી લાવી, આમ નથી કાંઈ. તમે આ તમે જોવો જ ખરા શું છે બધું. તમારી માયુના નામે બોકડા કુકડા જો મરદના દીકરીયા હોય તો ત્યાં તમે કરો છો બોલ્યું, પણ એ તો શક્ય છે નહીં. હું મનસુખભાઈ ના ઘરે પાણી પી લીધું ફલાણું, પણ હવે તમે સાની મંદિરના જો મનસુખભાઈ તમારો બાપ કોણ છે તમને ખબર છે? મનસુખભાઈ તમારો 8 મહિને તમે વિડીયો સાંભળીએ ને, અમે દારૂ કાલા પીતા, અમે ગાનું પાણી લોહી કરી નાખ્યું કે નો આજથી ખપે.
અને આમ તો આ માણસો કેવા છે એ તો જુઓ. પણ ભાઈ હવે આમાં એવું છે, આપણે તો શું છે કે એવડે વિરોધ કરે છે, ઈ બાને અમારી જાહેરાત કરે છે એટલે અમારામાં ઠારું. અમારો વિરોધ કરે ને એટલે અમને એમ થાય કે એનામાં માનો ને કે 2 લાખ માણસો જોઈ તો ઈ બાને નથી ઓળખતા, ઈ ઓળખે. અમને શું વાંધો? અમે તો વિરોધ કરો તોય વાંધો નથી, વખાણ કરો તોય વાંધો નથી. અમારે અત્યારે 1000 માણસનું ગ્રુપ છે ને મનસુખભાઈ. હા, એ બધું તમે એક દિવસે બધાને લઈને કંઠી બંધાવી છે. તમને કહું તો એટલે પ્રેમી છે તમારા. ક્યાંથી ક્યારે હાસી વસ્તુના પ્રેમી હોય ભાઈ, ખોટું ન હાલે લાંબુ ભાઈ. એમાં એવું છે બાપુ કે સત્ય હંમેશા છે ને, सत्य जहाँ भी कहाँ भी असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी, अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी खबर होगी. એટલે આવું છે સાહેબ. બોલો બીજું હાલો. બસ બસ સાહેબ આનંદ છે. આ તો મેં વિડીયો જોયો ને મારી યાર રહેવાનો નહીં, હું કાલનો ટ્રાય કરતો. મનસુખભાઈ આમાં જ્યાં હું સમજતા એક દેવ જેવો માણસ એની વાયા પડ્યા હતા. આ પાઇપી છે અત્યારે યુગ પાઇપી છે ભાઈ મનસુખભાઈ. નહીં પણ એમાં એવું છે બાબા કે સત્યની હંમેશા માટે વિરોધથી પ્રદર્શન થાય. જેને જેને સત્યનો રાહ પકડ્યો ને એને બધાની દશા આ જ થઈ, અને અમારી દશા આ થાય. તો અમે ખબર જ હોય કે અમારે ગાયરું ખાવાનું ને અમારે આ બધો કેવાય રાખવી જ પડે. શું કામ? તો અમે ઈ ટ્રેન નો ડબ્બો પકડ્યો છે કે અમારી માથે વજન આવે. કોઈ ગાયરું દે, કોઈ દારવા દોડે, કોઈ કાંઈ કરે, એવી બધી વસ્તુ અમારે સહન કરવાની હોય. અમારે કોઈનો એમ ન કહેવાય કે હું કામ તું વિરોધ કરે, તું મને હું કામ મારા વખાણ કરતો નથી. અમારે વખાણની જરૂર નથી, અમારે શબ્દ પારખુની જરૂર છે. કે જેને શબ્દના માણસ મળી જાય. અમને 100 જણા મળે પણ શબ્દ પારખું ચડે ને 1000 માણસ કરતા 100 હારા. કેમ કે 1000 માણસમાં બધા વાહ વાહ કરવા વાળા મળે, શબ્દ પારખું ક્યાંક ક્યાંક મળે. સમજી ગયા? એટલે સારા માણસ આપણે મળી જાય તો પછી બીજા દુરીજનની જરૂર નથી. 100 ગાંડા ભેગા થાય એની કરતા એ 2 હાજા હોય ને તો 100 કરતા 2 હાજા હારા. એમ દુરીજન કરતા સજ્જન 2 હારા. સજ્જન માણાનો ઠપકો ભલો ને દુરીજન ની શિખામણી ખરાબ. હારો માણા હોય ને એમ કે મનસુખ આ ન કરાય, ખોટું થાય કાકા, એ ન કરતો, એનો ઠપકો હારો. અને હરામી માણાની શિખામણી હોય ને એ માર નાખ. સજ્જન કા ઠપકા ભલા, દુરીજન કી શિખામણ ભી ખરાબ. એમ કેમ કે ઈ એની છે ને. તમારું નામ શું કીધું? મારું નામ ભરતસિંહ ગોહિલ, ભરતસિંહ બાબુભા ગોહિલ. અમે મનસુખભાઈ તમારી હારે છે ઠેઠ મારો નંબર કરજો ને કાંઈ હોય તો જામીનમાં અમે મારી પાસે જમીન છે 80 વીઘા તે અમે ઠેઠ તમારી હારે રહીશું સાહેબ. તમે સત્ય કરો, સત્યની હારે રહેવાય સમજ્યા. આ કુકડા બોકડા ઘેટા ને પાડા નું એને કેમ કહ્યું એની હારે રખડવું સમજ્યા. અને પાછા તમને કોઈ નબળા ને સાહેબ કોઈ સહકાર ન દેવાય. નબળા છે કે નહીં આંખ બગાડે કહેવત છે ને નબળું. તમને કહી દો ભરત, ઈ કરે એમાં આપણને કોઈ વાંધો નથી. પણ કોઈ પણ દેવી, કોઈ પણ શક્તિ, કોઈ સજ્જન માણસ એના ઘરે આવા લોહી હાલ્યા જાય, જીવ હિંસા કરે, ઈ દેવ ખાય ન ખાય સાહેબ, ન ખાય. એ વસ્તુ બોલી છે ને ઈ આને પાચન થતું નથી. કેમ કે આ બધા વાડીઓમાં પાર્ટીઓ કરીને મોજ કરતા હોય એને તો ઈ બંધ થાય એમાં એને નુકસાની હોય. નુકસાની હોય એટલે ઈ લોકો આપણો વિરોધ કરે કે અમારી ધર્મની પરંપરા છે, અમારી પરંપરા અમે બંધ નહીં કરી. કોઈ એકાદો સાવન માને સિંહ ચડાવીને પરંપરા પૂરી કરો ને. અને બીજું સાહેબ ગઢવી લોકો ભલે કાંઈ ન અત્યારે બંધ કરે, એનામાં શક્તિ જ નથી બંધ કરાવવાની, પણ સાના મના જોઈ રાખે ને કોઈ સત્ય બોલતો એનો વિરોધ ન કરે તો બસ ભાઈ. અમે જેલમાં મેલમાં એનાથી અમને કાંઈ ફેર પડે નહીં. કેમ કે જેલું થાય કોને થાય? જે કાંઈક બોલતા હોય એની માથે. સાહેબ બોલે એનાથી ભૂલ થાય, રાંધે એનાથી દજે. સાહેબ જે આ બધી વસ્તુ છે રોડ માથે હાલે એના એક્સિડન્ટ થાય, ઘર બાંધે એને ઘરે બાયુને વિવાદ થાય, પણ ઘર બાંધે એના માટે બધું થાય. આ બધા સંસારની પરંપરા છે. એટલે એને સંસાર કયો, આમાં ઘણા સાર ઉત્પન્ન થાય. આ સંસાર છે બાપુ. મહાત્મા મૂળદાસે કીધું કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા છે, આના ટોકા કોઈ કરશો નહીં. આ દોરંગની દુનિયા જેમનું સારું લાગે એમની તાલીઓ વગાડે.
વાહ. મનસુખભાઈ એક સારું કામ કરે ને તો મને સ્ટેટસ મૂકવા કે હા મારો હીરો, હા મારો હાવજ, અને જો જરાક ભૂલ થઈ તો બીજે જે કહી દે કે તો હરામીના પેટનો છે, હરામીના પેટનો છે, લેજો બાપા, હા આને જેલમાં નાખી દ્યો, સારો નથી, હા આ તો એની જેવા હતા. એને આસારામ બાપુને આખી જગત એને ફૂલડેથી વધાવતી ની, એક વાર ભૂલ થઈ બાપા બધે કીધું હરામી છે, હરામી છે. બાપા ઈ જે કંઠ્યું હતું એની તોડી નાખ્યું. સાચી વાત. મનસુખભાઈ, મારા ભાઈઓ દારૂ મટન કરતા તમારો વિડીયો સંભળાવો ને બંધ થઈ ગયા. શબ્દોમાં કેટલી તાકાત ઈ જોવો. આ મૂર્ખ એનો વિરોધ કરે છે. આમ તો જોવો આ શું કરવાનું. ઠીક છે, અત્યારે તો બાપા 18 વરણ ચાહે છે, પણ સમજદાર વર્ગ જે છે ઈ અમને ચાહે છે કે જે સમજદાર છે એને ભૂલ્યું કબૂલ કરી લીધી. ઈ આવડો ભાઈ પટેલ છે એ આપણે શું છે કે એને ઈગો હર્ટ થતો હોય, બાકી ન કરી શબ્દને પકડે ને કે આ શબ્દનો અર્થ શું થાય. મહાપુરુષો એ શબ્દનું વર્ણન જેનું અર્થઘટન નથી કર્યું. જે અમારા ગોંડલની અંદર ભગવતસિંહ થયા, ભગવતસિંહ ગૌમંડળના ગુજરાતી શબ્દનું ટ્રાન્સલેશન કરે ને તો એની અંદર ઘણા પ્રાંસો છે. હા, ભગવતસિંહ મહારાજ. હા સાહેબ, અમારે ગોંડલ સ્ટેટ ભગવતસિંહ મહારાજનું એક લાઇબ્રેરી છે, ભગવત ગૌમંડળ. એની અંદર લાઇબ્રેરીની અંદર અમુક જે ગુજરાતી શબ્દના અર્થઘટન કરે ને તો એને ખબર પડે કે આ શબ્દનો અર્થ શું થાય. સંતોએ બહુ ઠપકા દીધા પણ આપણે સુધર્યા નહીં. એને શબ્દનું જ્ઞાન નથી, એને ખાલી ટીલું કરી દીધું. હાથે હું કાંડા બાંધી લીધા. જય પટેલ, શું નામ કીધું? જય પટેલ. હા, એટલે લાંબુ ગાજર જેવડું ટીલું કર્યું. ટીલા કરે ધર્મી નથી બનાતું, ટીલા કરે હિન્દુ નથી બનાતું શબ્દથી. તો બધાય જો ટીલા કરીએ ભગવાન મળી જતો હોય તો બાપા કુંભારનો ગધેડો રાખમાં જારોડતો હોય તો આખી મરતા બોલે નહીં સાંભળો કુંભારું, હું રાખના પ્રતાપે બોલું છું, ટીલાના હિસાબે બોલું છું, મને માફ કરી દીજો તમારા જો કદાચ ખલકું ઊંધું નખાઈ ગયું હોય તો. બાપા વૈયા જાય. માળાવું પહેરતા જો કરતા માળાવું પહેરે મદદ કરતી હોય માળા તો વેસે હું કામ દુકાનો વાળા. હે, માળા જો પહેરવાથી મદદ કરતી હોય માળા તો હું કામ વેચે દુકાનો વાળા. જો રુદ્રાક્ષની માળા પહેરે સારું થવાતું હોય તો જેને ઘરે રુદ્રાક્ષની તુલસીની માળા હોય, જેને છોકરાની વહુને છોકરાને બધાને હાથમાં કાંડામાં ડોકમાં ગળામાં હામે એટલી પહેરાવી ન દે. ભગવાન લટકતો હોય ને માતાજી ભગવાન કોઈ લટકે ને. અરે સાહેબ, જો કદાચ રુદ્રાક્ષની માળા પહેર મદદ કરતી હોય માળા તો હું કામ વેચે દુકાનો વાળા. કંકુના ટીલા કરે જો ભગવાન મળી જતો હોય તો કંકુનું કારખાનું હોય ત્યાં ભગવાન જ ન વ્યો જાય. ઓહો, અહીંયા તો પ્રકારના કંકુ છે ભાઈ. એ ધૂપ ધુવાણા કરીએ જો ભગવાન પ્રાપ્ત થતો હોય તો બાપા અગરબત્તીના ગૂગલના 25,000 ધૂપના જે કારખાના છે ત્યાં કણે ભગવાનના દેવ બધા લાઈનમાં ન વ્યાઈ જાય. ઓહો, અહીંયા તો સુગંધના ઢગલા છે. સાહેબ, આ બધી માણસની વિચાર શ્રેણી. પણ સત્તાર સાહેબ બાપુ કીધું તારા હૃદયમાં જો તપાસી લે છુપાયેલો ખજાનો બધું દિલમાં. માતા ભગવાન બધું દિલમાં છે ભાઈ. બહાર જાતો પેલા કરવાની એમ માતા અંદરની ખોજ છે ને. તમારો વિડીયો અંદરની ખોજ કરો તો નહીં. ખીમ સાહેબ થઈ ગયા ને એને કીધું કે તમે ફેરી લ્યો નામની માળા તો તારા કટે જન્મ જંજાળા. સંતો કે તમે ફેરી લ્યો નામની માળા. કઈ માળા? નામની. કે ઓહમ સોહમની જે કઈ આ ઘટની અંદર માળા હાલી રહી. આ જે શ્વાસ ઓહમ સોહમ ના જે શ્વાસા જાપ જપાઈ રહ્યા ઈ માળા ફેરવી લે તો તારે સંતો કે છે તારા કટે જન્મ ના જંજાળા. સંતો કે બાપા ફેરી લે નામના માળા. હા, ગુરુગમ કેરી કૂચી કરી લે તો ખુલે દેહ ના તાળા. હા, આ મહાપુરુષે કીધું તો તારા ઘટ ભીતર થઈ જાય ઉજવાળા. સંતો કે બાપા તું ફેરી લે નામની માળા. તારા ઘટ ની અંદર જો એક અહમ નામનું તાળું ખુલી જાય ને તો તારા દેહ ની અંદર થઈ જાય અજવાળા. એક ખીમ સાહેબ કે બાપા ફેરી લે નામની માળા. આ નામની માળા ફેરવાથી વાવડી ને શું કર્યું? તુલસિયાની માળા લઈ લીધી, એના પારોડિયામાં તો પારોડિયા પઠાડ્યા કર્યા, રાત દી હાથમાં માળા રાખીને માળા ફેરવી રાખે. જે ગામની અંદર તમે સત્યનારાયણ ભગવાનની સપ્તાહ કરો કે પછી પિતૃ માટે કથા કરો કે મોટી સપ્તાહ કરો, ઈ સપ્તાહ કરવામાંથી ઈ ગામમાં હું ચોરી બનતી ગઈ? નહીં. જે ગામની અંદર સપ્તાહ થાય, રામ પારાયણ બિહાડો, પિતૃ પારાયણ બિહાડો, શિવ પુરાણ બિહાડો, પછી 6 મહિના કેડે ત્યાં તપાસ કરજો હું ત્યાં કણે દૂધમાં પાણી નાખતા બંધ થઈ ગયા? ઈ ગામની અંદર વેજીટેબલ ઘી નાખીને ઘીમાં ભેળસેળ કરતા બંધ થઈ ગયા?
નહીં. ચોરી કરતા બંધ થઈ ગયા સાહેબ. આ બધી વસ્તુ જેમાં બેઠા હોય ને એમાં દોરંગા પંક્તિમાં બેઠા હોય એટલે ત્યાં રંગબોળ થઈ જાય. ઓલે ભેગા ગયા હોય જેની ભેગા. આ ટોળા શાહી છે, જ્યાં ટોળા ભેગા થાય ને ત્યાં બધા હવની હારે તાલીઓ ચીચિયાટા કરે. અરે અરે ટોળા શાહી હા ટોળું ભેગું થાય. ટોળું ભેગું ગાડનું ટોળું સાહેબ. હા એટલે ગાડરીઓ પ્રવાહ છે બાપા. ગાડરીઓ ફરવા અરે સાહેબ. એટલે આને ગાડરિયા કીધા. આ બધા ગાડરીઓ પ્રવાહ છે. સત્યની પારખ કરનારા બાપા બહુ ઓછા મળ્યા. સમજી ગયા? એટલે એને કીધું કે બાપુ મળશું કે મેળે ખેડે કે મળશું કે ગામ ગીએ, પણ મળશું ને મેકરણ એક દી ધરતી ને ટંક દઈએ. અરે મેકરણ દાડો કે બાપા ક્યાંક ગામ ગમતરે મળતા રહું, ક્યાંક હગા કુટુંબમાં લગ્ન પ્રસંગમાં મળતા રહું, પણ મેકરણ કે બાપા ધરતીમાં હમાઈ ગયા ને પછી ક્યાંય મળશું નહીં. મળશું મેળે ખેડે કે મળશું ક્યાંક ગામ ગામતરે ગઈએ, પણ મળશું ને મેકરણ કે એક દી ધરતી ઢંક દઈએ. પછી આ જગતમાં કોઈ ભેગું થતું નથી. એટલે લખમો માળીએ કીધું કે બાપુ આ વેલાના વસુચા પછી ભવે ભેળા થાય નહીં. કાક બાપુ એ કીધું કે પંખીડાનો મેળો છે બાપુ બેઠો છે એક ઝાડવે. આ પંખીડાનો મેળો છે. હું તમે આવ્યા ઈ પંખીડાનો મેળો છે. આમાંથી કઈ વ્યાજ આવી ખબર? કાક બાપુ કે બાપુ આ પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે. બરાબર સાહેબ. અહમી માણસો છે. પોતાની વાહ વાહ કરવા માટે થઈ અને વિરોધ પ્રદર્શન કરે, પોતે પોતાની વાહ વાહ કરવા માટે થઈ અને આ બધા ડિંગલ કરતા હોય. પણ સંત મત છે ને એને કાંઈ લેવા દેવા નથી. એને હારો કે તો ફેર નથી પડે, ખરાબ કે તો ફેર પડે નથી. મને ગાયરું દે તો મને કઈ દુઃખ લાગે? ન લાગે. કઈ વાંધો નહીં. તમારી સમજણ એવી. કોઈ વખાણ કરે તો મને એમાં કઈ એવું ન મને અહમ ચડી જાય. ઓહો હું તો મનસુખભાઈ કાંઈ છું. કેમ કે તોય મને ખબર છે કે એ સમજે છે. તોય કઈ મારે ફોલીને ફારકો ન થવાનું હોય. અહમ જે માણસ ને આવે ઈ મહાકાળ છે, મોટો. હાજી મેં પાછો કર્યો નો કે બોલતો સાહેબ કપાઈ ગયો. આ ઓલા ચોકીદાર માં જાવ ને અહીંયા ટિફિન દેવા ભાઈ ને એક ને એમાં છું એમાં આ ઓડિયો તમારો અમે યુટ્યુબ માં વાયરલ કરી કઈ વાંધો નથી ને? ના કરો બિંદાસ કરો. ને આને તમે સાહેબ હાસું કહો કે તાર બોકડા ના ગઢવી ના કઈ તમે બધા નબળા ને આપડો ગો નથી દેવી પૂજક એને બધાને ઓળખવા કાન પર નો છે. કોણ સમજ્યા? નથી બોલો તમારી માથાકૂટ કરતો દેવી પૂજક. મારા 20 વીઘાની વાડી છે ને આમ છે ને તેમ છે ને કાન પર નો છે. તમારો ફોટો મોકલો આમાં. હવે સાહેબ આમાં મારે સાદો ફોન છે. ઓકે બાપા વાંધો ના. અને કયો તો સાંજે તમને રિંગ કરીને મોકલું. નહીં અમારી પાસે પછી ભૂલી જઈએ એટલે અત્યારે અમે ચડાવી દઈએ તો બીજો ફોટો રાખજો મારો. સારું. અને કહેજો હાસું કહેજો અમે તમારી હારે છે. જરૂર પડે ને રિંગ કરજો. હું મારી સોંપડી લઈને આવીશ તમારી પાસે. ઓકે ઓકે.